રમાબેન ચુડાસમા. અમારું નામ રમાબેન છે. અમે 4 બહેનો ગ્રુપમાં જઈએ, 4 ભાઈઓ. અમારા બહેનો અને ભાઈઓનો સહકાર ઘણો છે. અમને આજ 2 વર્ષથી ઈચ્છા હતી બાપુને તેરાવવાની, પણ બાપુના વેવાએ અમને સપોર્ટ ઘણો આપ્યો અને બાપુના વેવાએ અમારા મંદિરે કહેવા હતા. અમારેથી તો બાપુ આવે નહીં, બાપુના વેવાએ કહેવાના. અને અમને હોશ હતી કે એકવાર અમારા અમરનાથે અમારા બાપુ પધારે તો અમારું ધન્ય બની જાય મંદિર. બરાબર. એટલે લતાવરે અમે સાથ સહકાર આપ્યો છે, અમારા કાર્યકર્તાએ સાથ સહકાર આપ્યો છે, અમારા નાતીલાએ અમે સાથ સહકાર આપ્યો છે, અમારા પાડોશીઓના સાથ સહકાર આપ્યો છે. એ બદલે હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને થોડીક અમારા રેખાબેન અમારા મમ્મી પાપાને બોલશે. આ અમારું અમરનાથ મંદિર છે, જે બધી રીતે કાર્યરત રહીએ છીએ. બધા આવે છે અને કામકાજ કરે છે. અને 4 અમારે સંબંધ છો, પણ અમે 4 બૈરાવ થઈ મંદિરનું ધ્યાન રાખી છે. બધું કરી હમણાં 3 દીકરીના સમૂહ પણ રાખવાનો છે. જે કોઈને સાથ સહકાર રાખવો હોય આપી શકે. બીજી વાત, આ સરકારે કાયદો કાઢ્યો છે, એમાં સહમતિ થાય તો અંધશ્રદ્ધા નાબૂદ. આ કાનૂને એક કાયદો કાઢ્યો છે, જરીક જોડાઓ. હવે તમે વિચાર 1 કરોડનો તમારો બંગલો કોક ટકાએકનો એમ કે આમાં ભૂત થાય છે, એને પકડાવી દેજો જાતાવાળાને. જૈનભાઈ પડિયાને તમે ઓળખો છો ને, આખી દુનિયા ઓળખે છે. જૈનભાઈને દાન કરી દેજો, તમે એને સાથ આપો. જરી સમજો, અંધશ્રદ્ધા આપણા દેશની માલકો હદ મૂકી દીધી છે. કે છે માતાજી બલી નથી લેતી કોઈ. તમારી માલકો જે બલી છે ને, મતલબ સ્વરથની એનો વધ કરે છે માં. પણ હે દીકરીઓ, કોઈ તમને એમ લાગે કે મને માતાજી નડે છે, મોગલ નડે છે, ખોડિયા નડે, મેરડી નડે, જે નડે ને તમે બધી ઊંચી આંગળી કરી મને દઈ દો, પણ મોગલ તમને અમરે બંશવા મને દઈ દો જે નડતું હોય. ભૂલે જ ભૂલો જાય, સમજી લેજો. પણ તમે અંધશ્રદ્ધા કાઢો, માણાના ઘર બરબાદ થઈ ગયા છે. જરીક સમજો, કરોડો રૂપિયાના બંગલા ખાલી પડ્યા છે અંધશ્રદ્ધામાં. અરે મોગલે તમને દીધું છે તો કોકને તમે ખવડાવો, કોઈ દીકરીને આપો, પણ અંધશ્રદ્ધા કાઢો. કેટલી હજાવાઈ ગઈ છે. અને બીજી બાયું, તમે ભણેલી છો, ખૂબ રાજી છો, તમે દીકરીઓ ભણતી દીકરો એને મજબૂર ન કરો. એ મરવા મીડા છે. તારા બાપે વ્યાજમાં લીધા છે, તને ફીના પૈસા ભર્યા છે, તું ભણજો બેટા. અને જો તું નપાસ થાય તો તારા બાપુ શું કરશે? એ સંતાનોને મગજમાં લાગી જાય છે. એને એટલું જ કહો કે બેટા તું નપાસ નહીં થાય, અમને વિશ્વાસ છે. અને બેટા કદાચ તું નપાસ થાય ને તો આપણે હોરા હારી ગયા છે, જિંદગી નથી હારી ગયા. આ સમાજમાંથી કાઢો અને મોબાઈલ રાખો. લાખ નો કયા મોબાઈલ નીકળ્યા છે? સફરજન. હું અભણ છું બેટા. સફરજન હે એપલ. હા એપલ 1 લાખ ના. એ મારી દીકરી તમે રાખો વિજ્ઞાન, કારણ કે વિજ્ઞાન ને ધર્મ હારે છે. ડોક્ટરની દવા અને પછી આ બેઠો એની દવા. સમજી ગયા? પહેલા ડોક્ટર ભગવાનનો ભાઈ છે. ડોક્ટર માટે આક્ષેપો ન નાખો, કારણ કે આપણા રાંગલા ફૂટી ગયા છે, આપણે ટેમે જતા નથી. એક દવા અને દુઆ બે રાખો. બીજી વાત, કોઈ અંધશ્રદ્ધામાં ન છો તો મારો અવાજ માનતો કોઈ તમને કે માતાજી માગે શું કામ કોકને રૂપિયા દો વિધિ કરાવો? અરે વિધિ તો એવી કરો, કોકની દીકરીને ફીના પૈસા આપો. કોઈ પણ દીકરી છે એનું કન્યાદાનનું પૂર્ણ લેશો ને, મોગલ તમારી પેટની ઉતારી દેશે ભગવાનની. આ માં શું રૂપિયા લેવા બેઠી છે? સમાજ એ માનું શોભા છે. સમજી લેજો. માં કોઈને નડતી નથી. માણસ તમે મને 2 લાખ રૂપિયા દો દીકરીઓ, હું ન દઉં કેવો તમને નડું? માણસ જ નડે છે. સમજી ગયા ને? એમ અંધશ્રદ્ધા કાઢો. બને એટલું તમે દયામાં ધ્યાન રાખો, પણ અંધશ્રદ્ધા કાઢો અને એકાબીજાના ઘરે નથી. અને બીજું, મોગલે રોજના 9 થી 10 લાખ રૂપિયા આવે છે, આપ જાણો છો. આ બધી અંધશ્રદ્ધા છે બેટા. કોઈ અંધશ્રદ્ધામાં ન જાઓ. હું તો આજ સૌને કાલ નથી, પણ હે મારી દીકરીઓ, તમને આવો મનુષ્ય અવતાર મળ્યો છે. હું કામ તમે આ જીવનને વેપડો છો. તમે દશામાના વારીઓ ખૂબ રાજી છો, પણ વાર રહીને વાગશો ને હું વાર રહી છું. તમે પાપમાં બેહો છો. ગુપ્ત દાન કરો. મને એટલે કોઈ દીકરીને ફીનો પૈસા આપો, કોઈ દીકરીનું કન્યાદાનનું પૂન લ્યો, ગાયોને ચરો આપો, ઝાડ
મીઠા વાવો ઝાડ ઈ કરો, પણ અંધશ્રદ્ધાથી તમે બેટા સેટા રહેજો, કારણ અંધશ્રદ્ધાને કોઈ સ્થાન નથી મોગલધામે. બીજી વાત, તમારામાં હિંમત એ મોટી કિંમત છે, હિંમત એની કિંમત. બીજી વાત કે તમારા જન્મદિવસ હોય ને બેટા, આ આપણા નથી, બહારનું હળક તો ખોઈ દીધું છે. જન્મદિવસ દીકરી કે દીકરાનો, મોગલને દીકરી બહુ વાલી છો. ઘણા કહે છે બાપુ કહેજો દીકરીનું ન બોલે, દીકરો માગો, પણ મને દીકરી બહુ વાલી છે, પ્રાણ વાલી છે. 18 વર્ષની હોય છે, 1 વર્ષની હોય કે કદાચ 100 વર્ષની હોય, કારણ કે દીકરી મને પ્રાણ વાલી છે. દીકરી માટે હું ઘણીવાર બોલી નથી શકતો, અને હું દીકરીઓની માયું છે, એના ભાઈ હોય કે બાપુ હોય, એને હું બધાને કહું છું કે તમારી આ દીકરી છે, તમે સમજી લેજો, તમારી આ એક લક્ષ્મી છે, તમારી આ માં ભવાની છે. દીકરીની ઇજ્જત કરો. બેટા બેન મોબાઈલ બંધ કરો, બેટા હું ભૂલી જાય બેટા મોબાઈલ હાડ્યા છે, એટલે બને ત્યાં સુધી દીકરીની ઇજ્જત કરો, કારણ દીકરી એક લક્ષ્મી છે. એને ભણાવો, એને આઈપીએસ ડોક્ટર બનાવો, પણ કોઈ ખોટી અંધશ્રદ્ધામાં આમાં કહેતો બાઈ શું કે અમારા ઘરમાં કરેલું, પણ તમારા ઘરમાં પૈસો ન અટકતો હોય તો હું તમને એક વાત કરું. ધૂપ કરવાનો ગુગળ ખીનો ગુગળ ને ગાયનું આ ડબલાનું ને ધંધો છે, સમજી ગયા તમે? ધંધો છે ગાયનું ઘી, ગુગળ અને ગાયનું છાણું, એમાં પતનું નિશાન છે. પકવી અને ઘરમાં થૂપેલું કરો ને, થૂપેલાના 2 પગને એક દાન આમ કરો, થૂપેલું નામ ખાલી કરો તો ત્રિશુળ છે. એમાં તમારી કુળદેવી આવે, ચડાવે આવે, મોગલે આવે, જે માનવ આવે એ ત્રિશુળ છે. ધૂપ કરો, તમારા ઘરની માં કોઈ બાળક ખારા થશે, તમારા ઘરમાં કોઈ રોગ દોગ નહીં આવે, ધન દોલત નહીં ખૂટે, અનધન નહીં ખૂટે, પણ અગરબત્તી ઘરની બહાર કરો, અંદર નહીં, કારણ કે વાસ છે. ભલે કરતા હોય તો મુબારક છે, હું કોઈને ઓળ્યો નથી કરતો, પણ આ હાથો ધૂપ છે. અને દીકરીઓ, હું એટલું જ તમને કહું, ભણેલ ગણેલ છો તમે, 5 મિનિટ ઘરે ટાઈમ બગાડી દો બેટા. સવારમાં જાગો, ઉઠોય ન બોલાય, ઉઠવાનું ક્યારે કે પેઢી ઉઠી ગયા ને ઉઠવાનું કહેવાય. હું અભણ છું બેટા, હવે બાકીનું તમે હમું કરજો. જાગો, ઉઠો એમ ન બોલો, કારણ કે ઉઠી ગયું, પૂરું થઈ ગયું. જાગો, જાગી સવારમાં હાથા ચારા રાખો, ભોગલા ચારાનો રાખશો ને આખો દિવસ બગડશે. જાગી નાહી ધોઈ જે કાંઈ તમે કર્મ કરતા હોય, ભગવાન સૂર્યને જળ ચડો, ભોળાનાથને પૂજા પાઠ કરો, હોય તો કોઈ પણ દીકરીને દાન કરો, વસ્ત્ર આપો, પણ દાન કરી વસ્ત્ર આપી, કોઈને ફીના પૈસા આપી બોલતા નહીં મેં આ કર્યું, નકર આ મોગલ તમને માફ નહીં કરે. દાન એવું કરો તો ગુપ્ત કરો, મોટું ગુણ છે. તો આજે શનિવાર છે, કારણ ઉચ્ચારણ છો, આયનો પરિવાર છો, અમે દુઃખ જોયું છે, જોતા આવી છે. બને તમારે અહીંયા દીકરી જન્મે ને બેટા, દીકરી તો ઉત્સવ કરજો. ઉત્સવ સમજી ગયા ને? પાડો યાર ન બોલતા તો બોલી લેજો, પાડો એને જમાડી દો, અને દીકરા જન્મે કાંઈ ન કરતા, કારણ કે મોટા થાય હામાં થાય છે, હામાં થાય છે. તમારે ખતરો કરો જ કરો દીકરીઓ. તમારા કોઈ પણ મા બાપ હોય અને આંખમાંથી દીક્ષણ દીકરી હાથ નો બદલાવ નહીં, બોલ્યા જાય છે મારા દીકરા, પણ ક્યારે પૂરું થઈ ગયા પછી બિલ ભરવા જાય, પણ દીકરી હાથ નો બદલાવા નથી રહેતી. એટલે કહું છું, પહેલા ખોળે દીકરીની માંગણી કરો, વાતો કરો, પેટી પચાવો, શું કહે દીકરી બચાવો, ભણાવો, વાતો કરે, પણ આમાં કોણ કરે છે? અને બેટા મારી પાસે દેશી ભાષા છે, એના ભાવને હું આવ્યો છું. આજે શનિવાર, તમને ખબર છે મોગલધામે હજારોની સંખ્યામાં માણસ હોય, ગુરુ શુક્ર અને સોમ. એ ધામ તમને સાચું કહેવા વાળું છે, એ ધામ તમને અંધશ્રદ્ધામાંથી નાબૂદ કરવા વાળું છે. મણિધાર મોગલ આજની તારીખમાં દેશ વિદેશમાં માના ડંકા વાગી રહ્યા છે, અને કરોડોના કામ કર્યા, હજારો નહીં કરોડોના કામ કરતી આવે છે. એનું કારણ એક જ છે, વિશ્વાસ, અંધશ્રદ્ધા નહીં. અંધશ્રદ્ધાનો વિરોધી છો. દીકરીઓ, તમે એક આ દેશની ભવાનીઓ છો, એક જગદંબાઈઓ છો, પણ આપણી જે ભારતની સંસ્કૃતિ છે, આપણી જે પરંપરા છે, એ તમે જાળવી જો બેટા. એમાં તમે સૌરાષ્ટ્રની દીકરીઓ છો,
કેટલી આપણે ભાગશાળી છે. ખરેખર આપણે ગૌરવ લેવો જોઈએ. પણ દીકરી તમે આવું ને આવું કાર્ય કરશો કાયમ માટે, હું ખૂબ રાજી રહીશ અને માતાજી તમને ખૂબ સુખી રાખશે અને તમને ખૂબ માતાજી તાકાત આપશે. બીજી વાત, અંધશ્રદ્ધા હું એટલા માટે બોલું છું બેટા, માણસ કોઈના ઘરે નથી જાતું. તમને કોઈ કે મને માતાજી નડે, મને દઈ દેજો. કોઈ પણ કરેલું મૂકેલું મને દઈ દેજો. માણા હાથ નડે છે બેટા, માં કોઈને નડવા વાળી નથી. માં તો તમારો કામ કરવા વાળી છે. માં નડે તમારી ઉપર આ બેઠી માં ખોડિયારની કૃપા છે. તમે અહીંયા બેઠા છો બેટા, જો એની કૃપા ન હોય તમે જ ન અહીંયા બેઠા હોય તો આનો નશો તમને હોવો જોઈએ. મને કરેલું છે, મૂકેલું છે. પણ દીકરી તમને એક વાત કરી, તમે ભણેલ ગણેલ તો અભણ છો. કોઈ તમને એમ કે તમારા ઘરમાં કરેલું ઈ કે મોગલધામ વાળા બાપુને દઈ દીધું. શું કહેવાનું? બાપુને દઈ દીધું. ખાસ ધ્યાન રાખજો. હવે તો એવા ધંધા લીંબુ મરચાં